નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 11મું ધોરણની અંદર જીવ વિજ્ઞાનનો પ્રકરણ 5 વનસ્પતિ સપુષ્પ વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા આગળના લેક્ચરની અંદર આપણે સપુષ્પ વનસ્પતિ વિશેની કેટલીક માહિતી મેળવી અને આ સપુષ્પ વનસ્પતિ કે જે મૂળ પ્રકારનું પર્ણ અને પર્ણ પ્રકાંડ ઉપર ઉત્પન્ન થયેલી જે રચનાઓ છે, પુષ્પ, ફળ, બીજ વગેરે સુવિકસિત રચનાઓ ધરાવે છે એની આપણે વાત કરી. વનસ્પતિની અંદર આપણે આ ત્રણેય અંગો જે છે એ ત્રણેય અંગોની આપણે સ્પષ્ટ વ્યાખ્યા જોઈશું. એમાં પહેલા આપણે એક ભાગ લીધો હતો વનસ્પતિનું એક અંગ મૂળ. મૂળ એટલે શું? વ્યાખ્યા બરાબર યાદ કરી લીધું વિદ્યાર્થી મિત્રો. આવૃત બીજધારી વનસ્પતિઓ સપુષ્પ વનસ્પતિઓ જે છે એ વનસ્પતિના બીજની અંદર આવેલા ગૃહમૂળ અથવા તો આદિમૂળમાંથી ઉત્પન્ન થતા નીલરસ વિહીન ધન ભૂવર્તી, ધન જલાનુવર્તી, ધન ગુરુત્વાકર્ષણ, ઋણ પ્રકાશાનુવર્તી નીલરસ વિહીન સફેદ રંગની રચના જે છે, તંતુમય રચનાઓ જે છે કે જે ભૂમિની અંદરના ભાગની અંદર વિકાસ પામે છે, જેને આપણે મૂળ કહીએ છીએ. અને આ મૂળ જે છે એ એકદળી અને દ્વિદળી પુષ્પ વનસ્પતિ જે છે, આવૃત અનાવૃત બીજધારી આવૃત બીજધારી વનસ્પતિ છે એના બે વર્ગ, એકદળી અને દ્વિદળી. તો એકદળી વર્ગની વનસ્પતિની અંદર મૂળ કેવા પ્રકારના હોય અને દ્વિદળી વર્ગની વનસ્પતિની અંદર મૂળ કેવા પ્રકારના હોય એની આપણે આગળ લેક્ચરની અંદર વાત કરીએ. મૂળના આપણે સામાન્ય કાર્યો જોયા. 4 કાર્યો છે વિદ્યાર્થી મિત્રો. પહેલું કાર્ય છે એક છે વહન. મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું મૂળ અને વનસ્પતિના અન્ય અંગો જે છે, પછી પ્રકાંડ હોય, પર્ણ હોય, પુષ્પ હોય, ફળ હોય, બીજ હોય, અગ્રકલિકા હોય, ટોચ સુધી આ પાણી અને ખનિજ ક્ષારોનું પ્રકાંડની જલવાહક પેશી દ્વારા પહોંચાડવું. બીજું કાર્ય છે વહનની અંદર એ છે ખોરાકનું. પર્ણ દ્વારા તૈયાર થયેલો ખોરાક જે છે પ્રકાંડની જલવાહક પેશીમાં થઈ અને મૂળની જલવાહક પેશીમાં આવે અને મૂળની અનવાહક પેશીમાં આવે અને મૂળની અનવાહક પેશીમાંથી મૂળના જુદા જુદા જે ભાગો જે છે, પ્રાથમિક મૂળ જે છે અથવા તો તંતુ મૂળ છે અથવા તો દ્વિતીય અને તૃતીયકમની જે શાખાઓ છે, શાખાઓની અંદર પહોંચાડવાનું કામ જે છે એ આ મૂળની અનવાહક પેશી એટલે વહનનું કાર્ય. બીજું કાર્ય છે સ્થાપનનું. વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું, તો સ્થાપિત કરવાનું કાર્ય બીજું છે સ્થાપન. ત્રીજું કાર્ય છે વનસ્પતિની અંદર કેટલાક દ્રવ્યો જે છે, પોષક દ્રવ્યો જે છે એ પોષક દ્રવ્યોનો સંગ્રહ કરવો અથવા તો આપણા પોષક દ્રવ્યો કે જેને આપણે ખોરાકના ઘટકો કહીએ છીએ. મૂળના કેટલીક વનસ્પતિના મૂળ એવા છે કે જેના મૂળની અંદર આવા પોષક દ્રવ્યો જે છે અથવા તો ખોરાકના ઘટકો છે એનો સંગ્રહ થતો હોય છે, એટલે સંગ્રહનું કાર્ય. અને ચોથું કાર્ય જે છે એ છે વનસ્પતિની અંદર મૂળ જે છે એ કેટલાક વનસ્પતિ અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ. વનસ્પતિ અંતઃસ્ત્રાવ એટલે વનસ્પતિ નિયામકો, વૃદ્ધિ નિયામકો. તો આવા વૃદ્ધિ નિયામકો જે છે એનું સંશ્લેષણ કરવાનું કાર્ય જે છે એ મૂળ દ્વારા થાય છે. તો આ મૂળના 4 મુખ્ય કાર્યો છે: સ્થાપન, વહન, શોષણ અને સંશ્લેષણ તથા વનસ્પતિ વૃદ્ધિ નિયામકો જે છે એનું નિર્માણ અને ખોરાકનો સંગ્રહ. તો આ એના સામાન્ય કાર્યો છે. વનસ્પતિ જ્યારે સામાન્ય પરિસ્થિતિમાં હોય ત્યારે મૂળ દ્વારા કાર્યો થતા હોય છે. હવે આપણે જોઈએ મૂળની રચના. મૂળની રચના કેવી હોય છે? વિદ્યાર્થી મિત્રો, આ નવો ટોપિક આપણે લઈએ છીએ મૂળના પ્રદેશ. કોઈ પણ વનસ્પતિનું મૂળ હોય, પછી સોટીમય મૂળતંત્ર હોય કે તંતુમય મૂળતંત્ર હોય, જેની અંદર આપણે જુદા જુદા પ્રદેશો એટલે કે ભાગ જોવા. કોઈ પણ વનસ્પતિનું મૂળ તમે ઉખાડો છો અને એ મૂળની ટોચનો ભાગ જોશો, તો ટોચના ભાગમાં પણ તમને એક આડી દિશા તમે બારીકાઈથી નિરીક્ષણ કરશો તો મૂળની ટોચનો ભાગ જે છે એ મૂળનો જે બાકીનો ભાગ છે એના કરતાં થોડો જુદો દેખાશે, સેજ ફૂલેલો છે, અને મૂળનો જે મુખ્ય ભાગ છે એના કરતાં થોડો સફેદ રંગનો છે. તો આવો જે ભાગ જે છે એને કહેવાય છે મૂળટોપ. આપણે આગળ વાત કરી કે સપુષ્પ વનસ્પતિનું નિવાસસ્થાન ક્યાં છે? તો સર્વત્ર.
પાણીની અંદર પણ છે એટલે કે જલજ સ્વરૂપ પણ છે અને સ્થળજ એટલે કે જમીનની ઉપર પણ વસવાટ કરે એટલે બે પ્રકારના નિવાસ સ્થાન જે છે, એક છે જલજ નિવાસ સ્થાન અને બીજું છે સ્થળજ નિવાસ સ્થાન. આ બંને પ્રકારના નિવાસ સ્થાનની અંદર ઉગતી આ સપુષ્પ વનસ્પતિ જે છે એના મૂળની ટોચના ભાગ ઉપર આ ટોચનો ભાગ છે ત્યાં એક આકૃતિ રચના આવેલી છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આકૃતિ બતાવી છે એ સ્થળજ વનસ્પતિના મૂળની છે. જમીન ઉપર ઉગતી વનસ્પતિ જે છે એની અંદર જે મૂળ છે એ મૂળના ટોચના ઉપરના ભાગે એક રક્ષણાત્મક આવરણ આવેલું છે જેને કહેવામાં આવે છે મૂળનું. મોટા ભાગે આપણને સ્થળજ વનસ્પતિના મૂળના ટોચના ભાગે જોવા મળે. એનું કાર્ય છે જમીનની અંદર વૃદ્ધિ પામતું અથવા તો વિકાસ પામતું જે મૂળની ટોચ છે એ મૂળની ટોચનું રક્ષણ કરવું. મૂળની ટોચનો ભાગ જે છે એ જ્યારે વૃદ્ધિ વિકાસ પામે ત્યારે ટોચના ભાગ પર અંગુલિત્ર શબ્દ છે. હવે અંગુલિત્ર એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો તમે જે લોકો દરજી કામ કરે છે એમને ખાસ ખબર છે અથવા તમે જોયું હશે દરજી લોકો જ્યારે કપડા સીવે પછી જ્યારે એને બટન કાઢવાના હોય, ઘાસ બનાવવાના હોય અથવા તો સોય દોરાથી કપડાને જ્યારે સાંધવાના હોય ત્યારે એ આંગળી ઉપર એક સ્ટીલની રિંગ પહેરે છે. આ રિંગ જે છે સ્ટીલની એને અંગુલિત્ર કહેવાય. એટલે જ્યારે ટાંકા લેતા હોય ત્યારે આંગળી ઉપર આવી રિંગ પહેરેલી હોય એટલે સોય જે છે ને આંગળી પર વાગે નહીં. એટલે આંગળીનું રક્ષણ કરવા માટે એક સ્ટીલની કવર જેવી રચના કરે જેને કહેવાય અંગુલિત્ર. તો આવી જ રચના જે છે એ મૂળની ટોચ ઉપર આ મૂળ ટોપની હોય છે. મૂળની ટોચનો જે વિકાસ પામતો જે ભાગ છે એ ભાગનું રક્ષણ કરવાનું કાર્ય જે છે એ આ મૂળ ટોપ દ્વારા થાય છે. એટલે આ જે ભાગ જે છે અંગુલિત્ર અથવા તો ટોપચા તરીકે પણ ઓળખવામાં આવે. તમે કોઈ દરજી મિત્ર હોય અથવા તો કોઈ દરજીની દુકાને અથવા ઘરે જઈ અને એને પૂછજો કે ભાઈ તમે આવું આંગળી ઉપર એક સ્ટીલની રિંગ પહેરો છો કે બતાવો ને, જોજો તમને ખ્યાલ આવશે કેવી રીતે પહેરવાની. તો એવી જ રચના અહીંયા કે જે આંગળીનું સોયથી રક્ષણ કરે એમ અહીં આગળ મૂળની ટોચના ભાગમાં મૂળ જે છે એ રક્ષણ કરવાનું કાર્ય કરે છે. ખાસ કરીને આપણે સ્થળજ વનસ્પતિની અંદર મૂળનો જે ટોચનો ભાગ છે મૂળની અંદર આપણે ત્રણ ભાગ જોવા મળે. એમાં પહેલો ભાગ જે છે તેને કહેવામાં આવે છે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. અથવા તો એને બીજું નામ છે વર્ધી પ્રદેશ. આ વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ તો વર્ધી પ્રદેશ એટલા માટે નામ પડ્યું કે આ મૂળની ટોચનો જે ભાગ છે એ ભાગ ઉપર આવેલા જે કોષો જે છે એ વર્ધનશીલ કોષો છે અને આવા વર્ધનશીલ કોષોની બનેલી પેશી એને કહેવાય વર્ધનશીલ પેશી. એટલે અહીંયા જે પેશી જોવા મળે એ વર્ધનશીલ પ્રકારની પેશી હોય અને આવા વર્ધનશીલ પેશીના જે વર્ધનશીલ કોષો છે સતત વિભાજન પામવાની ક્ષમતા ધરાવે. વિભાજન પામી અને કોષની સંખ્યામાં વધારો કરે એટલે એના પરિણામે આ મૂળની લંબાઈ જે છે એ લંબાઈમાં વધારો થાય જેથી મૂળ ખૂબ જ જમીનમાં ઊંડે સુધી વિકસી શકે, પ્રસરી શકે. તો આવો એક પ્રદેશ છે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ અથવા વર્ધન પ્રદેશ જે મૂળના ટોચના ભાગ મૂળનું ટોચ છે. તો મૂળની ટોચનો શરૂઆતનો જે ભાગ છે આખો ભાગ
એ વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ અથવા તો વર્ધી પ્રદેશ તરીકે ઓળખાય છે. આ વર્ધી પ્રદેશની અંદર આવેલા જે કોષો છે એ કોષો નાના કદના જીવરસથી ભરપૂર અને પાતળી દિવાલ ધરાવતા હોય છે. તો આવા નાના કદના જીવરસથી ભરપૂર અને પાતળી દિવાલ ધરાવતા કોષો જે છે કે જે વિભાજન પામી અને સતત ઉમેરાતા જાય એટલે એના પરિણામે આ મૂળની લંબાઈ જે છે એ લંબાઈની અંદર વધારો. તો આવો વિસ્તાર જે છે એને કહેવાય વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. ત્યાર પછી બીજો ભાગ આવ્યો છે જેને કહેવામાં આવે છે વિસ્તરણ પ્રદેશ. વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ અથવા તો વર્ધી પ્રદેશની અંદર આવેલા જે વર્ધનશીલ કોષો જે છે એ કોષો વિસ્તરણ યાની કે પ્રલંબન વિસ્તરણ અથવા તો બીજો શબ્દ છે એના માટે પ્રલંબન અને વિસ્તૃતીકરણ પામે છે. હવે વિસ્તરણ એટલે શું અને વિસ્તૃતીકરણ એટલે શું? બંને શબ્દો જુદા છે. વિસ્તરણ એટલે વધારો, ફેલાવો, પ્રસાર, અને વિસ્તૃતીકરણ એટલે કદમો મોટા, સંખ્યામાં વધારો થઈ અને લાંબુ થવું. અને વિસ્તૃતીકરણ એટલે આ જે નાના કદના જીવરસથી ભરપૂર અને પાતળી દિવાલ ધરાવતા જે કોષો છે એ કોષોના કદમાં વધારો. એટલે એના પરિણામે વનસ્પતિના મૂળનો અને બીજો ભાગ છે એ બીજો ભાગ વિસ્તરણ અને વિસ્તૃતીકરણ પામી અને કદમાં મોટા થાય. એટલે એના પરિણામે આ ભાગ જે છે એ ભાગનું કદ વધે, મૂળ જાડાઈમાં વધારો કરે. ટોચનો ભાગ લંબાઈમાં વધારો કરે. વિસ્તરણ પ્રદેશ જે છે એ કોષો મોટા કદના બને, કોષ દિવાલ છે વધુ સ્થૂલિત થાય, જાડી બને અને એના પરિણામે કોષના કદમાં વધારો થાય. અહીંયા તમે જુઓ વર્ધનશીલ પ્રદેશમાં નાના કદના કોષો છે જ્યારે વિસ્તરણ પ્રદેશની અંદર કોષ મોટા કદના હોય. એટલે એના પરિણામે અહીંયા તમે જોઈ શકો છો કે આ ભાગ સાંકડો બતાવ્યો છે, આ ભાગ એને પહોળો બતાવ્યો છે જાડો. તો એનું કારણ છે વિસ્તરણ અને વિસ્તૃતીકરણ, જેના પરિણામે મૂળની જાડાઈ જે છે એ જાડાઈમાં વધારો. તો આવો વર્ધનશીલ ક્રિયાવિધિ અથવા તો વર્ધી પ્રદેશ પછી થોડા મિલીમીટર તો પછીનો જે ભાગ છે એ બીજો ભાગ છે જેને કહેવાય છે વિસ્તરણ પ્રદેશ. તો અહીંયા આગળ વિસ્તરણ પ્રદેશની અંદર મૂળના કદની અંદર જાડાઈ જે છે એ જાડાઈની અંદર વધારો થાય છે. એટલે અહીંયા લંબાઈમાં વધારો થશે જ્યારે અહીંયા જાડાઈમાં વધારો. વિદ્યાર્થી મિત્રો, વધારો એટલે વૃદ્ધિ. ધ્યાન રાખજો, વધારો એટલે શું કહેવાય? વૃદ્ધિ. આ એકમ છે, જાડાઈ એકમ છે, લંબાઈ એકમ છે. કોઈ પણ વનસ્પતિ અથવા તો પ્રાણીની વૃદ્ધિનું માપન કરવું હોય એના માટેના જુદા જુદા એકમો છે. એનું કદ, એનો વિસ્તાર, એનું સ્વરૂપ, એની લંબાઈ, એની જાડાઈ, એનું વજન. વજન બે હોય, એક શુષ્ક વજન, લીલું વજન, એક્ચ્યુઅલ વજન. તો વનસ્પતિના અંગોમાં અને વનસ્પતિ દેહની અંદર લંબાઈમાં, જાડાઈમાં, પ્રસારમાં, ફેલાવામાં, પર્ણની સંખ્યામાં, શાખાઓની સંખ્યામાં વધારો, આ બધા એકમો છે. વજનની અંદર પણ વધારો, જેમ જેમ વૃદ્ધિ થાય વજનમાં વધારો થાય, આ બધા એકમો છે. તો આ રીતે બીજો પ્રદેશ છે વિસ્તરણ પ્રદેશ. અને ત્યાર પછી ત્રીજો પ્રદેશ છે એને કહેવામાં આવે છે પરિપક્વન પ્રદેશ. અથવા તો એને મૂળ રોગ પ્રદેશ પણ.
જેમાં વિસ્તરણ પ્રદેશ પછીનો અમુક મિલીમીટરનો ભાગ જે છે કે જેની અંદર વિસ્તરણ પ્રદેશની અંદર આવેલા વર્ધનશીલ પ્રદેશના જે વર્ધનશીલ કોષો છે કે જે કદમાં વધે છે એ અહીંયા આગળ કોષો જે છે એ વિભાજન અને વિભેદન પામે. તો અહીંયા આગળ આ જે કોષો જે છે એ કોષો પરિપક્વ બની વિભેદન પામે, જેથી વિવિધ પ્રકારની પેશીઓ જે છે એ પેશીઓ અને એમાંથી જુદા જુદા પ્રકારના અંગો જે છે એ અંગો ઉત્પન્ન થાય છે. તો આ વિસ્તરણ પ્રદેશના નિકટવર્તી વિસ્તાર કે જેને આપણે પરિપક્વ પ્રદેશ કહીએ છીએ અને આવા પરિપક્વ બની વિભેદન પામતા કોષો જે છે એ કોષો પેશીની રચના કરે. અને આવી જે પેશી જે છે એને કહેવામાં આવે છે વર્ધનશીલ પેશી. અને આ વર્ધનશીલ પેશી જે છે એ મૂળના જે ભાગો જે છે મૂળ અંગ જે છે એ અંગની રચના કરે. પરિપક્વ પ્રદેશની અંદર કેટલાક અધિસ્તરીય કોષો જે છે પરિપક્વના કેટલાક અધિસ્તર અધિ એટલે એ કોષો જે છે એટલે કે અહીંયા આ જે અધિસ્તર કહેવાય જે સૌથી બહારનો જે ભાગ છે એને અધિસ્તર કહેવાય. અને એ અધિસ્તરની અંદર આવેલા અધિસ્તરીય કોષો જે છે કે જે ખૂબ જ બારીક નાના કદના ખૂબ જ બારીક નાના કદના પાતળી દોરી જેવા તંતુઓ ઉત્પન્ન કરે છે. જેને મૂળ તંતુ કહે છે. અને આવા મૂળ તંતુ જે છે એને આપણે મૂળ રોમથી પણ ઓળખીએ છીએ. જેથી મુખ્ય મૂળ જે છે પ્રાથમિક મૂળમાંથી વિકાસ પામેલું મૂળ જે છે એમાં આવા દ્વિતીય ક્રમના પાતળા દોરી જેવા તંતુઓ જેવી રચના મૂળ રોમ જે છે ઉત્પન્ન થાય. અને ત્યાર પછી એના પર તૃતીય ક્રમની શાખાઓ વિકાસ પામે. અને આવી રીતે મૂળનો જે વિસ્તાર જે છે એ વિસ્તારમાં વધારો થાય છે. આ જે મૂળ રોમ જે છે એ મૂળ રોમનું કાર્ય છે જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો અથવા તો ક્ષારો શોષણ વધારવા. મૂળનો જે આ ભાગ જે છે પરિપક્વ વિસ્તરણ અને વર્ધી પ્રદેશ એ તો શોષણ કરે છે પાણી અને ખનિજ દ્રવ્યો. પણ આવા જે મૂળ રોમ જે છે એ મૂળ રોમ વિસ્તારમાં વધારો કરે. મૂળ ફક્ત આપણે ભાગનો વિકાસ વાળે મૂળ રોમ જેમ ફેલાય એટલે મોટો વિસ્તાર જમીનનો જે છે કવર થાય. એટલે વધુ વિસ્તાર જેમ કવર થાય સપાટી વધે એમ શોષણનું પ્રમાણ જે છે વધે. એટલે આ જે મૂળ રોમ જે છે એ શોષણની ક્રિયા જે છે એમાં વધારો કરવાનું કામ એટલે શોષણનું કાર્ય. તો અહીંયા વનસ્પતિની અંદર આપણને આવા મૂળમાં ત્રણ ભાગ જોવા મળે. એમાં પહેલો ભાગ જે છે એ વર્ધનશીલ પ્રદેશ. આવો આપણે સ્થળ વનસ્પતિની અંદર જોવા મળે. અને આ વર્ધનશીલ ક્રિયા કોષના ભાગમાં આવેલી ટોપી જેવી રચના છે. મૂળની ટોચ ઉપર આવેલી ટોપી અથવા તો અંગુલિત ટોપચું જેને કહીએ. આ ટોપચું એટલે મૂળ ટોપી જે મૂળની ટોચનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. તો આવું સ્થળ વનસ્પતિની અંદર જોવા જો માનો કે વનસ્પતિ જલદ છે તો એની અંદર આપણને થોડી જુદી રચના જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જલદ વનસ્પતિની અંદર પણ મૂળ હોય અને એ મૂળ જે છે એ મૂળની ટોચનો ભાગ જે છે
એ ટોચના ભાગ પર આપણને આવી રચના જોવા મળે. દાખલા તરીકે આ વનસ્પતિનું જલદ વનસ્પતિનું મૂળ છે. આ મૂળનો વર્ધનશીલ ક્રિયા પ્રદેશ છે અથવા વર્ધી પ્રદેશ છે, ટોચનો ભાગ છે. અને એ ટોચના ભાગ ઉપર તમે જુઓ તો તમને એક આવી અલગ પ્રકારની રચના જે છે જોવા મળે. આવી અલગ પ્રકારની જે રચના જે છે એ રચનાને કહેવામાં આવે છે મૂળગોળ. કપ જેવી રચના, જેમ મોટા કપની અંદર આપણે કોઈ નાની વસ્તુ મૂકીએ તો કેવી બને? ગોળાકારની રચના જે છે એ આ રીતની કપ જેવી રચના. અને એનો અંદરનો ભાગ જે છે આ ટોચની ફરતે ગોઠવાયેલો હોય એની રચના છે, પણ થોડો આકાર લીધો છે. અહીં આગળ મૂળકોપી જે છે એ ચપોચપ આ મૂળના ટોચના ભાગ સાથે જોડાયેલો હોય, બિલકુલ ચોટી. જ્યારે અહીં આગળ થોડી આવી કપ જેવી રચના હોય અને એની અંદર આ રીતે મૂળ આવેલું, એટલે એને કહેવામાં છે મૂળગોળ. અને આવું જે મૂળગોળ જે છે એ પણ આ મૂળકોપીના જેવું જ કાર્ય કરે છે. પાણીની અંદર વિકસતી જે મૂળના જે છે એ મૂળ અને જમીનની અંદર વિકસતા મૂળ જે છે એમને વિકાસની ક્રિયા તો વૃદ્ધિની ક્રિયામાં જમીન સખત હોય એટલે અહીંયા આગળ આવી રચના આવે. જ્યારે પાણીની અંદર મૂળ જે છે એ ટોચને વિકસવામાં કોઈ ખાસ તકલીફ પડતી નથી, પણ આવી રચના એટલા માટે આવી છે કે આ બાકીનો જે ખાલી ભાગ છે એ ખાલી ભાગની અંદર પાણી ભરાય. કપ જેવો જે ભાગ છે એ કપ જેવા ભાગની અંદર પાણી ભરાય. તેના કારણે શું થાય? આ વનસ્પતિનું મૂળ જે છે એ પેલા પાણીના કારણે, વજનના કારણે મૂળ જે છે પાણીમાં લટકતા રહી છે. આપણને ખબર છે કે આપણે પાણીની અંદર લાકડું નાખીએ સીધું આવું તો એ લાકડું તરત જ આવી જતું ઉપર આવી જશે કિનારે. પણ એ લાકડાને તમે એક વજન બાંધીને આપણે લટકાવો, પાણી ડૂબશે. એવું અહીંયા છે. આ મૂળ જો આવી રચના ના હોય તો પાણીની અંદર આ કેમ લટકતા સીધા રહી શકે. એટલા માટે એની કપ જેવી રચના છે, એમાં પાણી ભરાય એટલે એના કારણે વજનના કારણે મૂળ છે એ પાણીની અંદર સીધા લટકતા રહી શકે. અને સાથે સાથે મૂળની ટોચનો ભાગ છે એનું રક્ષણ. તો આવી જલદ વનસ્પતિની અંદર આવેલી રચના છે એને કહેવામાં આવે છે મૂળગોળ, રૂટ કેપ. અને આ જે મૂળગોળ જે છે કે જે આપણને જલદ વનસ્પતિઓની અંદર જોવા મળે, મૂળગોળ જે છે એને રૂટ પોકેટ કહેવાય. જ્યારે મૂળગોળ જે છે એને રૂટ કેપ કહેવાય. ટોપીની જેમ અને આ પોકેટની જેમ. જેમાં પોકેટ છે એ પોકેટની અંદર હું આ રીતે પેન મૂકું તો બાકીનો ભાગ કેવો હોય? ખુલ્લો. તો એની અંદર પાણી ભરાઈને વજન થાય, મૂળ જે છે સીધું રહે છે, જેથી વનસ્પતિ પાણીની અંદર સ્થાપિત સ્થિર થઈ જાય. તો આવી રચના જે છે એ આપણને મૂળની અંદર જલદ અને સ્થલજ મૂળની અંદર જોવા મળે. સ્થલજ અને જલદ મૂળની અંદર ત્રણેય ભાગ આ પ્રકારે જોવા મળે છે. એટલે આ છે મૂળના વિવિધ પ્રદેશો. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિના મૂળની અંદર આ આવી રચનાઓ જે છે એ આપણને દરેક વનસ્પતિના મૂળની અંદર જોવા મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક છે આપણો મૂળના રૂપાંતર. રૂપાંતરણો અથવા તો મૂળના અનુકૂલનો અથવા તો મૂળના વિશિષ્ટ કાર્યો. આપણે આગળ વાત કરી કે ભાઈ મૂળના સામાન્ય કાર્યો 4 છે. એ સામાન્ય પરિસ્થિતિની અંદર જ્યારે વનસ્પતિ વસવાટ ધરાવતી હોય ત્યારે મૂળ જે છે એ આ જનરલ 4 સામાન્ય કાર્યો કરતું: સ્થાપન, શોષણ, વહન અને પોષક દ્રવ્યનો સંગ્રહ અને વૃદ્ધિની આવકનું સંશ્લેષણ. પણ કેટલીક વખત વનસ્પતિને પોતાના નિવાસસ્થાનની અંદર પ્રતિકૂળતા ઉત્પન્ન થાય અથવા તો એનું જે નિશ્ચિત પર્યાવરણ છે, વાતાવરણ છે, એમાં ફેરફાર થાય ત્યારે વનસ્પતિના કેટલાક અંગો જે છે એ આ પર્યાવરણમાં થતા ફેરફાર સામે ટકી રહેવા માટે
એ કેટલાક રચનાની અંદર ફેરફારો કરે છે અને આવી જે રચના જે છે બાહ્ય અને આંતરિક એવી બે રચનાઓની અંદર ફેરફાર બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ વિદ્યા બંનેમાં ફેરફાર અને એ ફેરફાર કરી અને પોતે બદલાયેલા પર્યાવરણ સાથે ટકી રહેવા માટે પ્રયત્ન કરે છે અને આવું બદલાતા પર્યાવરણ સામે ટકાઉપણું જે રચના છે એને કહેવામાં આવે છે અનુકૂલન એડેપ્ટેશન વનસ્પતિની પર્યાવરણ ફેરફાર થાય એટલે એ પર્યાવરણને અનુકૂળ થવા માટે એ કેટલાક રૂપાંતરો બદલાવ લાવે અને પર્યાવરણ સામે ટકી શકે જેમ કે આપણને શિયાળામાં પુષ્કળ ઠંડી લાગતી હોય તો આપણે શું કરીએ છીએ વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધી ગયું ટેમ્પરેચર ખૂબ જ નીચું જતું રહ્યું આપણા શરીરનું તાપમાન છે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જો એનાથી તાપમાન નીચું જતું રહે અથવા તો ઊંચું જતું રહે વધારે ગરમી પડે તો આપણે શું કરીએ છીએ તો એને અનુકૂલન ઠંડી પડે તો આપણે ગરમ ખોરાક લઈએ ગરમ ખોરાક કે જેમાંથી આપણને પુષ્કળ પ્રમાણમાં ગરમી મળે ચરબીયુક્ત પદાર્થો છે એનો વધારે ઉપયોગ કરીએ ગરમ કપડાં છે આપણે પહેરીએ તો આ બધી ક્રિયાઓ જે છે એ બદલાતા પર્યાવરણ સામે આપણું રૂપાંતરણ છે અને એના પરિણામે આપણે આવી બધી ક્રિયાઓ કરી અને ઠંડી અથવા તો ગરમી સામે રક્ષણ મેળવીએ છીએ એને કહેવાય અનુકૂલન અથવા તો એને કહેવાય રૂપાંતરણ અત્યારે તમે જુઓ COVID-19 એના પરિણામે આપણે આપણા જીવનની અંદર ઘણો બધો બદલાવ લાવે છે પહેલા આપણે ઘરમાંથી બહાર નીકળીએ ત્યારે 4 વસ્તુ ખાસ યાદ રાખો પેન જો ચશ્મા હોય તો ચશ્મા બીજું છે પર્સ વોલેટ ત્રીજું છે મોબાઈલ આ 4 વસ્તુ જે છે એ આપણે ઘરની બહાર અથવા ચાવી વ્હીકલની ચાવી 4 વસ્તુ લઈને આપણે બહાર નીકળતા હોય હેન્ડકરચીફ રૂમાલ પણ હવે તમે જો COVID-19 ની પરિસ્થિતિ આવે પછી આપણે એની અંદર બીજી કેટલીક વસ્તુઓનો ઉમેરો કર્યો આપણે પેન લઈએ છીએ ચાવી લઈએ છીએ ચશ્મા લઈએ છીએ હેન્ડકરચીફ લઈએ છીએ વોલેટ લઈએ છીએ માસ્ક લઈએ છીએ સેનિટાઈઝર રાખીએ છીએ તો આપણે એની અંદર માસ્ક અને સેનિટાઈઝર ઉમેર્યા કેમ તો COVID-19 ના કારણે આપણું પર્યાવરણ જે છે એ દૂષિત થયું છે તો એની સામે રક્ષણ મેળવવા માટે આપણે જે ફેરફારો કર્યા એને કહેવાય અનુકૂલન એને કહેવાય રૂપાંતરણ એને કહેવાય વિશિષ્ટ સામાન્ય સિવાયના વધારાના જે કાર્યો કરે કે જે એના નથી મૂળના કાર્યો નથી પણ પરિસ્થિતિ અનુસાર એને અન્ય કાર્યો જે છે અથવા તો બીજા અંગોના જે કાર્યો એને કરવા પડે એને કહેવાય વિશિષ્ટ કાર્ય તો મૂળની અંદર આપણને પર્યાવરણીય પરિસ્થિતિની અંદર જ્યારે ફેરફાર થાય ત્યારે આ મૂળ દ્વારા સામાન્ય સિવાયના કાર્યો કરવા માટે પોતાની રચનાઓ આંતરિક રચનાઓ બાહ્ય રચનાઓ પોતાના કાર્યોની અંદર ફેરફાર કરવા પડે છે વર્તનની અંદર રચનાની અંદર ફેરફાર કરવા પડે આને કહેવાય રૂપાંતરણ આને કહેવાય અનુકૂલન અને આને કહેવાય વિશિષ્ટ પછી એક ટેવ પડી નવું લક્ષણ વિકસે અનુકૂલન તો આવા મૂળની અંદર આપણને જુદા જુદા રૂપાંતરણો અનુકૂલનો અથવા તો વિશિષ્ટ કાર્યો જે છે જોવા મળે હવે મૂળ જે છે એની અંદર વિશિષ્ટ જુદા જુદા નવ કાર્યો છે અને આવા નવ કાર્યો કયા તો આપણે આવા વિશિષ્ટ કાર્યો જે છે એ અલગ અલગ કાર્યો જોઈએ તો સૌથી પહેલા છે ખોરાક સંગ્રહ બીજું કાર્ય છે યાંત્રિક આધાર ત્રીજું કાર્ય છે આરોહણ ચોથું કાર્ય છે શ્વસન પાંચમું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ છઠ્ઠું કાર્ય છે ભેજ શોષણ સાતમું કાર્ય છે વાનસ્પતિક પ્રજનન આઠમું કાર્ય છે નાઇટ્રોજન સ્થાપન તો આવા જુદા જુદા કાર્ય આપણને વનસ્પતિની અંદર વિશિષ્ટ કાર્ય તરીકે જોવા મળે છે જે મૂળના સામાન્ય કાર્ય અને આવા જ સામાન્ય કાર્યની અંદર જે ફેરફાર થાય છે એવો જે ફેરફાર જે છે એ
કોના કારણે છે? તો એ પર્યાવરણની અંદર થયેલા ફેરફારોને કારણે. અહીંયા આપણે વિશિષ્ટ કાર્યોને કેટલાક કાર્યો જે છે આપણે અહીંયા જોઈશું. એમાં આપણે એક કાર્ય લઈએ ખોરાક છે. વનસ્પતિના મૂળ જે છે એ પોતાની આંતરિક રચનામાં ફેરફાર કરે છે અને આવા ફેરફાર દ્વારા એ ખોરાકનો સંગ્રહ કરે. ઘણી વખત એવું થાય કે વનસ્પતિના પર્ણો જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વધારે ખોરાક બનાવે. વનસ્પતિને જરૂરિયાત કરતા વધુ ખોરાકનું ઉત્પાદન થાય અને એ ખોરાક જે છે એ વનસ્પતિ પોતાના કોઈ અંગની અંદર સંગ્રહ કરે. હવે આવો સંગ્રહ શા માટે હોય છે? તો જ્યારે માનો કે કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે અથવા તો શુષ્ક પરિસ્થિતિ આવે અને એ સમય દરમિયાન પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બને નહીં, ત્યારે આવો મૂળની અંદર સંગ્રહાયેલો ખોરાક જે છે એ વનસ્પતિ એ સમયે ઉપયોગ કરે. એટલે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે એ અનુકૂળ પરિસ્થિતિમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, પોતાની જીવિતતા ટકાવી રાખવા માટે મૂળ જે છે એ આ સંગ્રહ પામેલો ખોરાક જે છે એ મૂળમાંથી આ વનસ્પતિ જે છે ઉપયોગ કરે અને પોતે ટકી રહે, અસ્તિત્વ ટકાવી શકે. જ્યારે એને અનુકૂળ પર્યાવરણ મળે એટલે ફરીથી પાછો ભૂમિગત ભાગમાંથી હવાઈ ભાગ થયો અને એ હવાઈ ભાગ જે છે કે જે પ્રકારના પ્રવાહોની રચના કરે, ફળોની રચના કરે અને ફરીથી પાછા પર્ણો છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા નવો ખોરાક. આમ પોતાની જીવિતતા ટકી છે, પોતાનું અસ્તિત્વ છે ટકાવી રાખે. તો એને આ અસ્તિત્વ ટકાવી રાખવા માટે મૂળની અંદર ખોરાકનો ફૂડ સ્ટોરેજ. આપણે આગળ વાત કરી કે મૂળ બે પ્રકારના છે. એક સોડીના મૂળ. કેટલીક વનસ્પતિઓની અંદર આ સોડીના મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થાય અને આવી સોડીના મૂળ વનસ્પતિના ઉદાહરણ છે ગાજર, મૂળો, બીટ અને જ્યારે કેટલીક વનસ્પતિઓની અંદર તંતુમય મૂળ હોય તો એવા તંતુમય મૂળ જે છે એની અંદર ખોરાકનો સંગ્રહ થાય અને એના ઉદાહરણ છે શક્કરી, ડહાલિયા વગેરે. તો આવી વનસ્પતિઓની અંદર તંતુમય મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે. આવી જે વનસ્પતિઓ જે છે કે જેની અંદર સોટીમય અથવા તો તંતુમય મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થતો આપણને જોવા મળે. તો સૌથી પહેલા આપણે ખોરાક સંગ્રહનું ઉદાહરણ જોઈએ. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે ચાર આકૃતિઓ બતાવી છે. બીજી એક આકૃતિ અહીંયા આગળ હું ડહાલિયાની જોઉં છું. ડહાલિયા વનસ્પતિ જે છે એનો છોડ જે છે એ જમીનની અંદર તંતુમય મૂળ છે અને આ દરેક તંતુમય મૂળ જે છે એ બધા ખોરાકનો સંગ્રહ. એટલે એના પરિણામે આવા તંતુમય મૂળ જે છે ડહાલિયાના એ આપણે આ રીતે તંતુમય સ્વરૂપે ગોઠવાયેલા છે. તો આ છે ડહાલિયા વનસ્પતિ. એવું જ તમે તંતુમય મૂળનું ઉદાહરણ છે શક્કરી. શક્કરીયાની અંદર તમે જુઓ તો એનો જે વેલો છે એ વેલો જમીનના સંપર્કમાં હોય ત્યારે એ પ્રકાર જે છે એ પ્રકારમાંથી કેટલાક આવા અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય અને એ અસ્થાનિક મૂળ પૈકીના કેટલાક મૂળ જે છે ખોરાકનો સંગ્રહ કરે અને એના કારણે શક્કરીઓ જે છે એ અનિયમિત આકાર ધારણ. એટલે અનિયમિત મૂળ કહેવામાં આવે છે. એ કેવો આકાર ધરે છે એના આધારે એનું નામ આપવામાં આવે. તમે જોજો શક્કરિયા જે છે એનો કોઈ ચોક્કસ આકાર ના હોય પણ આવા જાડા શાખાઓ ધરાવતા અનિયમિત આકારના જુદા જુદા આકારના તંતુમય મૂળ ઉત્પન્ન થાય કે જે ખોરાકનો સંગ્રહ કરે તો એને અનિયમિત મૂળ. જ્યારે ડહાલિયા જે છે એ ડહાલિયા પણ તંતુમય મૂળનું ઉદાહરણ છે અને
કે મૂળ જે છે તંતુમય મૂળ એ ગુચ્છાકાર એક ગુચ્છની અંદર બધા જ તંતુમય મૂળ છે ખોરાકનો સંગ્રહ કરી અને આ એક ગુચ્છ બનાવે એટલે એને કહેવાય ગુચ્છાકાર મૂળ. તો અહીંયા આગળ તંતુમય મૂળની અંદર ખોરાકનો સંગ્રહ જે છે ધારિયા અને સક્કરિયાની અંદર આપણને જોવા મળે છે. જે આકાર ધારણ કરે છે એના દ્વારા એને નામ આપવામાં આવે છે. એવી જ રીતે આપણે સોડિયમ મૂળના ઉદાહરણો જોઈએ ગાજર મૂળ અને બીટ. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આગળ ગાજર મૂળ અને બીટ ના ત્રણના મૂળનો ખોરાક સંગ્રહિત આકાર જોઈ શકો. એમાં ગાજર જે છે એ ગાજરની અંદર ખોરાકનો સંગ્રહ જે છે એ આવી રીતે મુખ્ય સોટી જે મૂળ છે મૂળની અંદર થાય. ગાજરની અંદર તમે બજારની અંદર ગાજર જોયા છે એનો આકાર તમે જોજો તો એ શંકુ આકાર છે. અહીંથી પહોળું અહીંથી સાંકડું એટલે એનો આકાર કેવો છે શંકુ જેવું. એટલે જ્યારે ખોરાકનો સંગ્રહ કરે ત્યારે ગાજરનું મુખ્ય સોટી મૂળ જે છે એની અંદર ખોરાકનો સંગ્રહ, બાકીના એના જે બીજી અને તૃતીય કવચ શાખાઓ છે એનો ખોરાકનો સંગ્રહ થતો. એટલે અહીંયા સોટી મૂળની અંદર અહીંયા પણ સોટી મૂળની અંદર બીજમાં પણ સોટી મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થાય અને એવી ખોરાક સંગ્રહ રચના જે છે કે આવો ચોક્કસ આકાર બનાવે એટલે એના ઉપરથી નામ આપવામાં આવ્યું શંકુ આકારનું. મૂળાની અંદર તમે જુઓ તો એનો ખોરાક સંગ્રહનો ભાગ જે છે મૂળનો એનો આકાર જે છે થોડો જુદો છે. એ ત્રાક જેવો આકાર છે તેને કહેવાય છે ત્રાકાકાર મૂળ. સફેદ રંગના મૂળા હોય બંને છેડા જોજો આવા સાંકડા ગાજરની જેમ અમે છેડો સપાટ નહીં તો એનો આકાર જે છે અનિયમિત આકાર એ શંકુ જેવો બને છે. એટલે ગાજરની અંદર શંકુ આકાર અને મૂળાની અંદર ત્રાક જેવો આકાર બને છે તેને ત્રાકાકાર મૂળ. જ્યારે બીજમાં તમે જુઓ તો ખોરાકનો સંગ્રહ જે છે એ પાયાના ભાગે એ શરૂઆતમાં તે સોટી મૂળનો જે પાયાનો ભાગ છે ત્યાં અને ત્યાર પછી સોટી મૂળ છે પાતળો અને લાંબુ હોય. હવે એનો આકાર તમે જુઓ તો કેવો દેખાય છે તમને ભ્રમણાકાર. ભમરડા જેવો આકાર છે. ભમરડા જેવો આકાર છે ભમરડું એટલે એને નામ આપ્યું ભ્રમણાકાર મૂળ. તો આ ત્રણ સોટી મૂળના ઉદાહરણ છે કે જેમાં મુખ્ય સોટી મૂળ જે છે એની અંદર ખોરાકનો સંગ્રહ થાય અને આવી ખોરાક સંગ્રહિત રચના જે છે જુદા જુદા આકારની બને છે. એ આકારના આધારે એનું નામ આપ્યું ગાજરમાં શંકુ, મૂળામાં ત્રાકાકાર, જ્યારે બીજની અંદર ભ્રમણાકાર મૂળ કહેવાય. તો આવી રચના જે છે એ આપણને આ મૂળની અંદર ખોરાક સંગ્રહની અંદર જોવા મળે. જ્યારે તંતુમય મૂળ જે છે સક્કરિયું હાલિયાની સત્તાવણીની અંદર તમે જોઈ શકો છો આ હાલિયા છે અને સક્કરિયું છે જેમાં તંતુમય મૂળ જે છે દહાલિયામાં બધા જ તંતુમય મૂળ જે છે આપણે ખોરાકનો સંગ્રહ કરીને ગુચ્છો બનાવે એટલે એને નામ આપ્યું ગુચ્છાકાર. જ્યારે સક્કરિયાની અંદર કોઈ ચોક્કસ આકાર હોતો નથી એટલે એને અનિયમિત આકારનું મૂળ કહેવામાં આવે છે. એટલે અનિયમિત મૂળ. અહીંયા સોટીમય મૂળ જે છે એ સોટીમય સરળ સાંકળનું મૂળ છે. જ્યારે તંતુમય મૂળ જે છે એમને સાંકળનું મૂળ. તો આવી રચનાઓ જે છે એ આપણને મૂળની અંદર ખોરાક સંગ્રહ અંગેની આપણને જોવા મળે. તો આ છે મૂળની અંદર ખોરાક સંગ્રહનું વિશિષ્ટ કાર્ય. મૂળ જે છે ખોરાકનો સંગ્રહ કરીને કદમાં ફૂલે અને ચોક્કસ આકાર ધારણ કરે એટલે એને કહેવામાં આવે છે ખોરાક સંગ્રહના જેવો આકાર છે આકારના આધારે નામ આપવામાં આવે. તો આવા મૂળની અંદર સોટીમય મૂળ અને તંતુમય મૂળની અંદર ખોરાકનો સંગ્રહ જે છે એ વિશિષ્ટ અથવા અનુકૂળ અથવા રૂપાંતર સ્વરૂપે જોવા મળે છે. આવું બીજું એક વિશિષ્ટ કાર્ય આપણે લઈએ કે જે આપણને વનસ્પતિના મૂળ દ્વારા થતું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આપણા અભ્યાસક્રમની અંદર આપણે ફક્ત 4 જ વિશિષ્ટ કાર્ય આપેલા પણ ખરેખર મૂળની અંદર આપણને આવા
9 વિશિષ્ટ કાર્યો જોવા મળે છે. ખોરાક સંગ્રહ, યાંત્રિક આધાર, આરોહણ, શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, ભેજ શોષણ, વનસ્પતિ પ્રજનન અને નાઇટ્રોજનનું સ્થાપન. તો આવા જુદા જુદા જે કાર્યો કરે છે. બીજું કાર્ય લઈએ આપણે યાંત્રિક આધાર. કેટલીક વનસ્પતિ એવી છે કે જેના મૂળ આધાર આપવાનું કામ. આપણે વાત કરીએ કે મૂળનું કામ છે સ્થાપનનું. વનસ્પતિને જમીનમાં આધાર આપવાનું અથવા તો સ્થાપન કરવાનું, જકડી રાખવાનું કામ કરે છે. પણ અમુક કેટલીક વનસ્પતિ એવી છે કે જેની અંદર આપણને વધારાનો આધાર પૂરો પાડતી આવા વનસ્પતિઓ આપણને જોવા મળે. યાંત્રિક આધાર આપતી વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓની અંદર આપણે બે પ્રકારના આધાર જોવા મળે. યાંત્રિક આધાર એમાં એક પ્રકાર જે છે એની કહેવામાં આવે છે સ્તંભ મૂળ, રૂટ, SILT, સિલ્ક રૂટ, જે સ્તંભ જેવા આકારના છે એટલે એ લોકો તેને નામ આપ્યું સ્તંભ મૂળ. અને એનું ઉદાહરણ છે વડ. તમે વિદ્યાર્થી મિત્રો વડનું વૃક્ષ જોયું હશે. અત્યારે ચોમાસાની અંદર તમે જુઓ તો વડના વૃક્ષમાંથી એની જે ડાળીઓ શાખાઓ હોય, જમીનને સમાંતર વિકસેલી શાખાઓ, એ શાખાઓમાંથી કેટલાક દોરડા જેવા મૂળ લટકતા દેખાશે. એ મૂળને આપણે શું કહીએ છીએ ખબર તમને? વડવાઈ. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો વડ. વડ જે છે બહુ વર્ષાય વનસ્પતિ અને એ વનસ્પતિ મહાકાય છે. એટલે એની જે મૂળ જે છે, મૂળનું થડ અને એમાંથી વિકસતી આવી જે શાખાઓ જે છે એ શાખાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રસાર પામે છે. હવે આવી શાખાઓ જે છે એ જ્યારે પ્રસાર પામે ત્યારે કદમાં વૃદ્ધિ પામે એટલે વજન વધી જાય. એટલે આવી જમીનને સમાંતર વિકસતી જે શાખાઓ હોય એ શાખાઓનું વજન વધી જાય એટલે પોતાના ભારથી એ તૂટી ન પડે. વજન વધી જાય એટલે ભારથી તૂટી જાય. એટલે એ તૂટી ન પડે એટલા માટે આવી સમાંતર વિકસતી જે જમીનની શાખાઓ જે છે એ શાખાઓમાંથી કેટલાક આવા અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય છે. અને આવા અસ્થાનિક મૂળ કે જેને આપણે વડવાઈ કહીએ છીએ, એ વડવાઈ લંબાઈમાં વધે અને જમીન તરફ આગળ જાય અને ત્યાર પછી એ જમીનની અંદર દાખલ થાય. જમીનની અંદર દાખલ થયા પછી એ ખૂબ જ જાડાઈની અંદર વધારો પામે અને ખૂબ જ જાડી બને. ઘણી વખત તો આવા જે સ્તંભ મૂળ જે છે એ એટલા બધા જાડા હોય છે કે જે મુખ્ય પ્રકાર જે છે, થડ જે છે એના કરતા પણ વધારે જાડાઈ ધરાવે. વિદ્યાર્થી મિત્રો, તમે આવો એક વડ જે છે આપણા ગુજરાતની અંદર પણ છે, તમે જાણતા હશો. ભરૂચ જિલ્લાની અંદર શુકલતીર્થ નામનું સ્થાન છે. શુકલતીર્થ. અને આ શુકલતીર્થ સ્થાનમાં કબીર વડ આવેલું છે. નામ સાંભળ્યું છે તમે? તો આ કબીર વડ જે છે એ કબીર વડ એ આ વડનું મહાકાય સ્વરૂપ છે. તમે ક્યારેક જાઓ અથવા તો ગયા હશો અને જો જાઓ તો ત્યાં તમે જોજો એ વડ કેટલા મોટા વિસ્તારની અંદર ફેલાયેલો છે. એટલા મોટા વિસ્તારની અંદર ફેલાયેલો છે અને એની શાખાઓમાંથી આવી વડવાઈઓ જમીનમાં દાખલ થઈ અને એટલી બધી જાડી અને થાંભલા જેવી બની છે. થાંભલા જેવી બની એટલે એને સ્તંભ કહેવામાં આવે. એટલે આવી વડવાઈઓ જે છે એ ફેલાતી જમીનમાં ઉતરતી જાય, શાખાઓ જે છે વિસ્તાર પામતી જાય. એટલે એના કારણે શાખાઓ પોતાના ભારથી તૂટી ન પડે એટલે એને ટેકો અને કદમાં થાંભલા જેવા બની જાય. એટલા માટે સ્તંભ મૂળ વડવાઈ છે એ વડવાઈ સ્તંભ મૂળ બની અને વનસ્પતિને આપણે વધારાનો આધાર પૂરો પાડે. આને યાંત્રિક આધાર કહેવાય. તો અહીંયા વડની અંદર મૂળ જે છે એ જાડા બને છે એટલે એને સ્તંભ મૂળ કહેવામાં આવે છે. આવું બીજું યાંત્રિક આધારનું ઉદાહરણ છે અવલંબન. તમને મકાઈની અંદર, શેરડીની અંદર, કેવડાની અંદર અથવા જે ધાન્ય પાકો જે છે, જુવાર,
ઘણી વખત બાજરીમાં મકાઈની અંદર પણ આપણને આવા અવલંબન મૂળ જોવા મળે. તમે જો મકાઈ શેરડી અને ધાન્ય પાકની જે વનસ્પતિઓ છે અથવા તેઓ જે છે એનું પ્રકાર છે આવું પાતળું હોય, લાંબુ. બીજું કે આ જે બધી વનસ્પતિઓ એક કડી વર્ગની વનસ્પતિઓ એટલે તંતુમય મૂળ ધરાવે, એટલે એમનું મૂળ જે છે એ જમીનને સમાંતર નજીકના ભાગની અંદર ફેલાયેલું. એ સોટીમય મૂળની અંદર ખૂબ જ ઊંડે સુધી ખૂંપેલું હોતું નથી. એટલે આવા મૂળ જે છે એ અહીંયા આગળ જમીનને સમાંતર આવી રીતે વિકસેલા. હવે આ જે છોડ છે લાંબા અને પાતળા હોય છે. જ્યારે પવન આવે, વાવાઝોડું આવે ત્યારે આ છોડ જે છે આખે હલનચલન, અને એ વખતે આ તંતુમય મૂળની પકડ જમીન સાથે મજબૂત હોતી નથી. એટલે આ છોડ જે છે પડી જાય, ઉખડી જાય. એટલે આવી વનસ્પતિઓ જે છે એ વધારાનો ટેકો મેળવવા માટે જમીનની નજીક આવેલી જે પહેલી બીજી આંતરગાંઠ છે એ આંતરગાંઠમાંથી આવા કેટલાક પાતળા દોરી જેવા મૂળ ઉત્પન્ન કરે છે, અને એ મૂળ જમીનની અંદર આવીને ત્રાંસા વિકસીને દાખલ થાય, જેથી આ વનસ્પતિનો પ્રકાર જે છે એ પ્રકારને વધારાનો આધાર મળે. અને આવા જે હવાઈ મૂળ જે છે કે જે જમીનમાં દાખલ થઈ અને વનસ્પતિને ટેકો આપે એવા મૂળને કહેવામાં આવે છે અવલંબન મૂળ. તમને ઈંગળી વર્ગની વનસ્પતિની અંદર જ્યારે ખેતરની અંદર જાઓ ત્યારે જોજો મકાઈ છે, બાજરી છે, જુવાર છે, ઘઉંમાં પણ ઘણી વખત આવા અવલંબન મૂળ આપણને જોવા મળતા હોય છે. કેવડો, તમે ક્યાંય કેવડાનું ઝાડ જોયો તો જોજો એમાં પણ તમને આ રીતે અવલંબન મૂળ જોવા મળશે. એ જ રીતે બીજું એક અન્ય ઉદાહરણ છે રાયડો, એબીસી. દરિયા કિનારે ઉગતી જે વનસ્પતિઓ છે કે જે કાદવ કીચડની અંદર દલદલ સ્ટેપની ભૂમિ જે છે એની અંદર ઉગતી, પાણી જે તરબતર હોય એટલે જમીન એકદમ પોચી. તો આવી વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓમાં પણ આવા અવલંબન મૂળ છે તમને જોવા મળે. ત્યારે દરિયા કિનારે જાઓ અને ત્યાં વનસ્પતિઓ હોય તો જોજો તમે. દરિયા કિનારેની વનસ્પતિમાં 3 પ્રકારના મૂળ જોવા મળે. એક આવા વધારાનો આધાર પૂરો પાડતા અવલંબન મૂળ, એબીસી અને રાઇઝોફોરા એ દ્વિદળી વર્ગની વનસ્પતિ છે. બીજું મુખ્ય સોટી મૂળ હોય, અને ત્રીજું જમીનમાંથી બહાર નીકળેલા આવા મૂળ જે શ્વસનનું કાર્ય કરે, શ્વસન મૂળ કહેવાય. એવા 3 પ્રકારના મૂળ દરિયાઈ વનસ્પતિની અંદર આપણને. તો આ આધાર આપતી વનસ્પતિઓ છે કે જે આવા હવામાંથી નીકળી અને જમીનમાં છત્રીના શરીરની માફક ત્રાંસા દાખલ થઈ અને વનસ્પતિને વધારાનો આધાર પૂરો પાડે કે જ્યારે વનસ્પતિ આખે હલનચલન કરે તો એ જમીનમાંથી ઉખડી ન જાય. તો આવા જે પાતળા દોરી જેવા મૂળ જે છે જેને કહેવામાં છે અવલંબન મૂળ, જે આપણે શેરડી, મકાઈ, કેવડો, એબીસીનિયા, રાઇઝોફોરા જેવી વનસ્પતિ છે વનસ્પતિની અંદર આપણને જોવા મળે. તો આ એક બીજું કાર્ય છે યાદની આધાર. વડીની અંદર એને સ્તંભ મૂળ વડવાઈ જે છે જ્યારે જમીનમાં દાખલ થઈ જાય અને જાડા બને તો વડવાઈ પછી સ્તંભ મૂળ કહેવાય. પછી વડવાઈ ના જ્યાં સુધી જમીનની બહાર હોય ત્યાં સુધી એ વડવાઈ કહેવાય. પછી જમીનમાં દાખલ થઈ ગઈ તો જાડી બને એટલે સ્તંભ મૂળ. ત્યારે મકાઈ અને શેરડીની અંદર, કેવડાની અંદર આવા પાતળા મૂળ હોય, આમાં જાડા થઈ જાય છે, આમાં પાતળા છે. એવા મૂળ જે છે કહેવાય છે અવલંબન મૂળ, કે જે યાંત્રિક આધાર જે છે વનસ્પતિને પૂરો પાડે છે. ત્રીજું કાર્ય આપણે જોઈએ એ છે કેટલીક વનસ્પતિ એવી હોય છે કે જે દલદલ અથવા તો કાદવવાળી ભૂમિની અંદર આપણને જોવા મળે. આવા વિસ્તારની અંદર ઉગતી દરિયા કિનારાની છાલયુક્ત ભૂમિ જે છે એ કાદવ અને પાણીથી તરબતર હોય. તો આવી દલદલ ભૂમિની અંદર ઉગતી વનસ્પતિઓ જે છે અથવા તો ક્ષારયુક્ત ભૂમિ જે છે જેમાં ઉગતી વનસ્પતિઓ છે, વનસ્પતિની અંદર મૂળ જે છે આવું વિશિષ્ટ કાર્ય કરે શ્વસન. તો આવી વનસ્પતિઓ કે જે દરિયા કિનારાના ક્ષારયુક્ત ખારી ભૂમિ જે છે પાણી તરબતર કાદવ કીચડવાળી જમીન જે ઉગતી હોય છે. હવે આવી વનસ્પતિની અંદર મૂળ જે
જે છે એ મૂળ જમીનની અંદર વિકાસ પામે. આ એનું મુખ્ય સ્ત્રોત મૂળ છે અને એમાંથી આ રીતે શાખાઓ નીકળેલી હોય. આ એ વનસ્પતિનો હવાઈ ભાગ છે. હવે આવી વનસ્પતિની અંદર મેં તમને આગળ વાત કરી કે અહીંથી કેટલા મૂળ ઉત્પન્ન થાય તો એ આવા અવલંબન મૂળ હોય. આ જે છે એનું સોટી મૂળ છે, મુખ્ય મૂળ. હવે આવી વનસ્પતિઓ ક્ષારવાળી ભૂમિની અંદર ઉગતી હોય. હવે ક્ષારવાળી જમીન હોય, કાદવ કીચડવાળી હોય, ખારા પાણીથી તરબતર હોય, એટલે એવી ભૂમિની અંદર ઓક્સિજનનું પ્રમાણ જે છે એ ખૂબ જ ઓછું હોય છે. એટલે વનસ્પતિનું મૂળ જે છે, ભૂમિગત મૂળ, એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. વિદ્યાર્થી મિત્રો, એક બીજી વાત કરી લઉં કે વનસ્પતિની અંદર શ્વસનની ક્રિયા જે છે એ દરેક અંગો દ્વારા અલગ અલગ છે. આપણી જે શ્વસન તંત્ર અંગો આવેલા નથી. મૂળ, પ્રકાંડ અને પર્ણ સ્વતંત્ર રીતે શ્વસનની ક્રિયા કરે છે. જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે વાતાવરણમાં રહેલો CO2 ગ્રહણ કરે અને પ્રક્રિયાના અંતે ઉત્પન્ન થયેલો O2 જે છે એ વાતાવરણમાં. હવે આ વનસ્પતિના પર્ણ, પ્રકાંડ અને મૂળ જે છે એ આ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલો ઓક્સિજન અથવા તો વધારાનો વાતાવરણમાંથી ઓક્સિજનનું શોષણ કરે. મૂળ સ્વતંત્ર રીતે, પ્રકાંડ પણ સ્વતંત્ર રીતે અને પર્ણો છે પણ સ્વતંત્ર રીતે ઓક્સિજનનું શોષણ કરે. અને એ ઓક્સિજન દ્વારા એ શ્વસનની ક્રિયા અલગ અલગ. એટલે જમીનની અંદર રહેલા આવા જે દરિયાઈ વનસ્પતિઓ જે છે, ક્ષારયુક્ત ભૂમિની વનસ્પતિઓ છે, જેમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, એવી વનસ્પતિઓની અંદર જમીનમાં આવેલું જે આ ભૂમિગત મૂળ જે છે એ મૂળમાંથી કેટલાક મૂળ ઉત્પન્ન થાય છે. આવા મૂળ જે છે એ આપણે જમીનમાંથી બહાર આવે. કેટલીક વખત આવા મૂળ જે છે શાખિત અથવા તો અશાખિત મૂળ આપણને જોવા મળે. અને દરેક મૂળ જે છે એ મૂળ ઉપર તમે જુઓ તો તમને આવા અસંખ્ય છિદ્રો જોવા મળે. કાદવ, કીચડ અથવા તો માટી જે છે એ માટીમાંથી આવા વિશિષ્ટ પ્રકારના મૂળ ઉત્પન્ન થાય, જે મૂળને કહેવામાં આવે છે શ્વસન મૂળ. શ્વસન મૂળ જે છે એ ભૂમિગત મૂળમાંથી ઉત્પન્ન થતી શાખિત કે અશાખિત ઘણા શ્વસન છિદ્રો ધરાવતા, ધ્યાન રાખજો, વ્યાખ્યા બોલું છું, ઋણ ભૂવર્તી, ઋણ જલાનુવર્તી, ધન પ્રકાશાભિવર્તી, શાખિત કે અશાખિત હવાઈ જે મૂળ જે છે એ મૂળને કહેવામાં આવે છે શ્વસન મૂળ. દરેક શ્વસન મૂળ જે છે આવું હોય અને એની ઉપર આપણે આ રીતે અસંખ્ય છિદ્રો જોવા મળે. તો આવા જમીનની બહાર શાખિત કે અશાખિત છિદ્રો ધરાવતા મૂળ જે છે આપણને જોવા મળે. આવા શ્વસન મૂળ જે છે એ આપણને એવિસિનિયા અને રાઇઝોબિયમ જેવી. આને કહેવાય છે
જે જમીનમાંથી પાણી બધી બહાર આવે વાતાવરણમાંથી ઓક્સિજનનું શોષણ કરે એટલે ઓક્સિજન જે છે દાખલ થાય અને એ ઓક્સિજન મૂળ દ્વારા ભૂમિગત મૂળ જે છે એ મૂળને પ્રાપ્ત થાય અને આ ભૂમિગત મૂળ જે છે સ્વતંત્ર રીતે શ્વસનની ક્રિયા છે કરે તો આવા ઓક્સિજનનું શોષણ કરતા જે મૂળ છે જે શ્વસનની ક્રિયાની અંદર ભાગ લે છે એવા મૂળને કહેવાય છે શ્વસન મૂળ અને આ કાર્ય જે છે વિશિષ્ટ કાર્ય અથવા તો મૂળમાં જે ફેરફારો થયા રૂપાંતરણ અથવા તો પરિસ્થિતિ સામે જઈને નવી રચના ઉત્પન્ન કરી અનુકૂલન એ આ મૂળ છે જે શ્વસન મૂળ કહેવાય જે શ્વસનનું વિશિષ્ટ કાર્ય જે છે કરતા આપણને કેટલીક વનસ્પતિની અંદર જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે ખોરાક સંગ્રહ બીજું છે આધાર ત્રીજું છે શ્વસનની ક્રિયા અને ચોથું કાર્ય જે છે એ આપણને આરોહણ પણ તો અહીંયા આગળ આપણને વનસ્પતિઓની અંદર આવા વિશિષ્ટ કાર્યો જે છે એ વિશિષ્ટ કાર્યો આપણને મુખ્ય રીતે 4 પ્રકારની જોવા મળે આ સિવાય પણ આપણને આરોહણ પ્રકાશ સંશ્લેષણ ભેજ શોષણ વનસ્પતિ પ્રજનન નાઇટ્રોજનનું સ્થાપન અને સહજીવન કેટલીક વિશિષ્ટ કાર્યો પણ આપણને જોવા મળતા હોય છે આજે બાકીના કાર્યો જે છે હું તમને પીડીએફ સ્વરૂપે મૂકી દઈશ જેથી આપણો સમય અહીંયા વધારે પડતો બગડે નહીં કારણ કે આપણી ટેક્સ્ટની અંદર આપણને આ બધા જે 9 કાર્યો છે મૂળના એમાંથી ફક્ત 3 જ કાર્ય આપેલા છે એક છે ખોરાક સંગ્રહ બીજું છે શ્વસન અને ત્રીજું છે આધાર આવા 3 કાર્યો જ આપેલા પણ એ સિવાયના પણ અન્ય કાર્યો છે આરોહણ પ્રકાશ સંશ્લેષણ ભેજ શોષણ વનસ્પતિ પ્રજનન નાઇટ્રોજનનું સ્થાપન વગેરે તો આવા વિશિષ્ટ કાર્યો જે છે અથવા તો રૂપાંતરણો છે અથવા તો અનુકૂલનો જે છે કે જે વનસ્પતિના પર્યાવરણની અંદર જ્યારે ફેરફાર થાય અથવા તો પોતાના નિવાસસ્થાનના વાતાવરણમાં ફેરફાર થાય ત્યારે એ ફેરફારો સામે ટકી રહેવા માટે પોતાની રચનામાં બદલાવ કરે અને આવી બદલાવના કારણે આ સામાન્ય સિવાયના જેવા કાર્યો કરે જેને કહેવાય છે વિશિષ્ટ કાર્યો જે વિશિષ્ટ અંગો રચનાઓ જે છે મૂળની અંદર ફેરફાર કરે અને આવી રચનાઓ ઉત્પન્ન કરી અને ખોરાક સંગ્રહ યાંત્રિક આધાર શ્વસન વગેરે જેવા વિશિષ્ટ કાર્યો કરતા આપણને વનસ્પતિની અંદર આવા ભાગો જે છે એ ભાગો આપણને જોવા મળે છે તો આ છે વનસ્પતિના મૂળના રૂપાંતર વિદ્યાર્થી મિત્રો આ જે છે વનસ્પતિનું એક અંગ છે મૂળ એના વિશે